વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને બાયસોઇક સ્ટુડિયોના સહકારથી વંદે ગુજરાત ચેનલ પર ધોરણ 11 સામાન્ય પ્રવાહ નામાના મૂળ તત્વો એ વિષયનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત થાય, બાળકોને વિશેષ માહિતી પ્રાપ્ત થાય તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટુડિયોના માધ્યમથી હું મુકેશ પટેલ, કામેશ્વર વિદ્યાલય સેટેલાઇટ અમદાવાદ, તમારી સાથે ભાગ 2 એનું 6થું પ્રકરણ હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો એની ઉપર આજે વાતચીત કરીશ. મિત્રો, નામું જે છે એને સામાન્ય રીતે ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે દરેક ભાષાના વ્યાકરણના કેટલાક નિયમો છે, એવી જ રીતે નામા પદ્ધતિમાં પણ કેટલાક નિયમો છે, કેટલાક સિદ્ધાંતો છે અને આ સિદ્ધાંતોના આધારે નામું લખવામાં આવે છે. મિત્રો, ધંધાકીય સંસ્થાઓની અંદર જ્યારે હિસાબો તૈયાર કરવામાં આવે છે ત્યારે આ તૈયાર કરેલા હિસાબોનો અનેક વર્ગ એનો ઉપયોગ કરે છે. હિસાબો ફક્ત ધંધાના માલિકો માટે કે કંપનીના સંચાલકો માટે જ નથી. આ તૈયાર કરવામાં આવેલા હિસાબોનો ઉપયોગ જાહેર જનતા, સરકાર, કર્મચારીગણ, ટેક્સ ઓથોરિટી, ધિરાણ કરનાર વર્ગ, લેણદારો, આવા અનેક લોકો, સંભવિત શેરહોલ્ડરો, આવા અનેક લોકો એનો ઉપયોગ કરે છે. સવાલ ત્યાં ઊભો થાય કે જ્યારે એકાઉન્ટન્ટ દ્વારા, હિસાબનીશ દ્વારા જે હિસાબો તૈયાર કરવામાં આવ્યા છે, આ હિસાબોને એ યોગ્ય અર્થમાં, ચોક્કસ અર્થમાં એ સમજે એ ખૂબ જરૂરી છે. અને એટલા માટે જ્યારે હિસાબો તૈયાર કરવાના હોય છે ત્યારે હિસાબનીશ માટે નામું લખવા માટે કેટલાક નિયમો મૂકવામાં આવ્યા છે, કેટલાક સિદ્ધાંતો મૂકવામાં આવ્યા છે કે જે સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને હિસાબો તૈયાર કરવામાં આવે, એ નિયમોને ધ્યાનમાં રાખીને એ હિસાબોને તૈયાર કરવામાં આવે. એટલે કે ઘણી વખતે હિસાબોની અન્ય સંસ્થાઓ સાથેના હિસાબો સાથે સરખામણી કરવી હોય તો એ સરખામણી પણ યોગ્ય અર્થમાં કરી શકીએ. અને એટલા માટે આવા જે સિદ્ધાંતો છે, આવા જે નિયમો છે, એની પૂરતી સમજ હિસાબનીશને હોવી જોઈએ. એ યોગ્ય સમજ જો કેળવી હશે તો જ સાચી રીતે, યોગ્ય રીતે હિસાબો તૈયાર કરી શકે છે. અને એટલા માટે હિસાબોમાં એકરૂપતા લાવવા માટે હિસાબો લખતી વખતે, પત્રકો તૈયાર કરતી વખતે કેટલાક સિદ્ધાંતો, ખ્યાલો, પ્રણાલિકાઓ, ધારણાઓનો ઉપયોગ કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે આ બધા જ શબ્દો એટલે કે પ્રણાલિકા, ધારણાઓ, ખ્યાલો, સિદ્ધાંતો, એ બધા જ શબ્દોને
એક જ અર્થમાં એકબીજાના પર્યાય તરીકે સમજવામાં આવે છે અને આવા સિદ્ધાંતો આમા પદ્ધતિને સૈદ્ધાંતિક અને તાર્કિક આધાર પૂરો પાડે છે. દાખલા તરીકે 5મા પ્રકરણમાં તમે વાર્ષિક હિસાબોમાં આખર સ્ટોકનો હવાલો શીખી ગયા. કેટલીક વખત આખર સ્ટોકના હવાલામાં મૂળ કિંમત અને બજાર કિંમત બંને આપી હોય છે. તો બંને કિંમતમાંથી કઈ કિંમતને ધ્યાનમાં લેવી? તમને એટલો ખ્યાલ છે કે બેમાંથી જે ઓછી કિંમત હોય એ ધ્યાનમાં લેવી. પ્રશ્ન ત્યાં છે કે બંનેમાંથી ઓછી કિંમત છે એ ધ્યાનમાં લેવી, તેવું શા માટે? તો ઓછી કિંમત ધ્યાનમાં લેવાનો એક ચોક્કસ આધાર છે, ચોક્કસ સિદ્ધાંત છે, એનો એક તાર્કિક આધાર છે અને એટલા માટે ઓછી કિંમત લેવામાં આવે છે. અને એટલા માટે હિસાબી માહિતી કે હિસાબી અહેવાલો તૈયાર કરનાર જે એકાઉન્ટન્ટ છે એ તૈયાર કરનાર હિસાબોને એનો ઉપયોગ કરનાર સમાન રીતે સમજે, એટલે કે એક જ અર્થમાં સમજે. એટલા માટે આ વિષયના નિષ્ણાતો જે છે એમણે બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચાના અંતે કેટલાક સિદ્ધાંતો તૈયાર કર્યા છે અને એ સિદ્ધાંતો પ્રમાણે હિસાબનીશ નામું તૈયાર કરે છે. મોટાભાગે આવા સિદ્ધાંતો એ તમામ એકાઉન્ટન્ટે સ્વીકારેલા છે. તેમ છતાં આ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો એ જડ નથી. સમય પ્રમાણે ક્યાંક એમાં પણ ફેરબદલ કરવામાં આવતો હોય છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ, જેને આપણે AICPA તરીકે ઓળખીએ છીએ, એના મુજબ એમ કહેવાયું છે કે હિસાબી સિદ્ધાંતો એ સામાન્ય કાયદો અથવા તો નિયમો છે જે માર્ગદર્શક અથવા આધાર તરીકે વ્યવહારમાં સ્વીકારવામાં આવ્યા છે. એટલે કે હિસાબી સિદ્ધાંતો જે છે એ દરેક હિસાબની નામા સાથે સંકળાયેલા તમામ વર્ગે આ નિયમોનો, આ સિદ્ધાંતોનો સ્વીકાર કરેલો છે. હિસાબી સિદ્ધાંતોનો વિકાસ એટલા માટે કરવામાં આવ્યો કે એનો ઉપયોગ કરનાર વ્યક્તિ, તેને તૈયાર કરનાર વ્યક્તિ માહિતીને સમાન રીતે એ સમજે, જેથી ગેરસમજ થવાનો કોઈ અવકાશ રહેતો નથી. આ સિદ્ધાંતો સર્વસ્વીકૃત ત્યારે જ થઈ શકે કે જ્યારે હિસાબો લખનાર અથવા હિસાબી માહિતીનો ઉપયોગ કરનાર બધા જ એને સમાન અર્થમાં સમજે. જો નિયમો અને સિદ્ધાંતો હોવા છતાં જો અલગ અલગ અર્થઘટન થાય, અલગ અલગ રીતે સમજે, તો ગેરસમજ થવાની પૂરેપૂરી શક્યતા છે. અને એટલા માટે બધા લોકો દ્વારા એક સરખી રીતે સમજવામાં કે સ્વીકારવામાં આવે એ ખૂબ જરૂરી છે. અને એટલા માટે આ સિદ્ધાંતો કે ખ્યાલો કે ધારણાઓ નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને એનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આવા ખ્યાલો, સિદ્ધાંતો, ધારણાઓની અંદર ચાલુ પેઢીની ધારણા છે, એક સૂત્રતાની ધારણા છે, ઉપજ અને ખર્ચના સંપાદનનો ખ્યાલ છે, હિસાબી એકમનો ખ્યાલ છે, નાણાકીય માપનો સિદ્ધાંત છે, હિસાબી સમયનો સિદ્ધાંત છે, પૂર્ણ રજૂઆત કે ઉલ્લેખનો સિદ્ધાંત છે, હિસાબોની મહત્વતાનો સિદ્ધાંત છે, દૂરદર્શિતા કે ડાપણ કે શાણપણનો સિદ્ધાંત છે, પડતરનો ખ્યાલ પણ છે, વ્યવહારની બેવડી અસર અથવા દ્વિઅસરનો ખ્યાલ પણ છે. અભ્યાસક્રમમાં આ 11 ખ્યાલોની કે સિદ્ધાંતોની કે પ્રણાલિકાઓની કે ધારણાઓની વાત કરવામાં આવી છે. આપણે ક્રમશઃ આ બધા ખ્યાલોને સમજીએ. સમજવાની મજા દોસ્તો એટલા માટે વધારે આવશે કે પ્રકરણ 5ની અંદર તમને ખ્યાલ છે કે કોઈક ખર્ચ ચૂકવ્યો છે અને કેટલો ખર્ચ ચૂકવવાનો બાકી છે, તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાં
પ્લસ ચૂકવવાનો બાકી આપણે લખીએ છીએ, અને ચૂકવવાનો બાકી છે એટલે દેવું છે એની બીજી અસર પાકા સરવૈયામાં આપીએ છીએ. આ તમને ખ્યાલ છે. મળવાની બાકી આવક હશે તો જમા બાજુ પ્લસ કરીએ છીએ. પાકા સરવૈયાની અંદર મિલકતો છે. આ મિલકતોમાંથી ઘસારો બાદ કરો છો. ખરીદીના ખર્ચા વેપાર ખાતામાં લખીએ છીએ. તો મિલકતમાંથી ઘસારો કેમ બાદ કરવાનો? જે દેવું છે ભવિષ્યમાં મેળવવાનું છે તો એને પાકા સરવૈયામાં લઈ જઈએ છીએ. ખર્ચ ચૂકવવાનો બાકી છે તો ખર્ચમાં પ્લસ કરીએ છીએ. અગાઉથી મળેલું હોય તો ક્યાંક માઇનસ કરીએ છીએ. સ્ટોકની બે કિંમત છે, બજાર કિંમત અને મૂળ કિંમત, તો જે ઓછી હોય એને જ ધ્યાનમાં લઈએ છીએ. તમે એની અસરો તો આપી છે, દાખલો પૂર્ણ પણ કરો છો, પણ શા માટે બેમાંથી ઓછી કિંમત ધ્યાનમાં લેવાની? શા માટે ચૂકવવાના બાકી ખર્ચને ઉમેરવાના? શા માટે અગાઉથી ચૂકવેલા ખર્ચને બાદ કરવાના? શા માટે મિલકતમાંથી ઘસારો બાદ કરવાનો? આ બધી બાબતો માટે જો કોઈ પ્રશ્નો ઊભા થાય તો એનો જવાબ એ આ પ્રકરણમાં છે. જો તમે આ ખ્યાલોને સમજો, આ પ્રણાલિકાઓને સમજો, આ ધારણાઓને સમજો, આ સિદ્ધાંતોને સમજો, તો તરત જ તમને ખ્યાલ આવશે કે સાચો નફો કે નુકસાન જાણવા, ધંધાની સાચી આર્થિક સ્થિતિ જાણવી હોય તો આ સિદ્ધાંતો કે પ્રણાલિકાઓનો આ રીતે ઉપયોગ કરી શકાય છે. પહેલી ધારણા છે ચાલુ પેઢીની ધારણા. ગોઈંગ કન્સર્ન તરીકે એને ઓળખવામાં આવે છે. ચાલુ પેઢીની ધારણા એ શું બતાવે છે? હિસાબી પદ્ધતિનો આ એક અગત્યનો ખ્યાલ છે મિત્રો. અને આ ખ્યાલ મુજબ જ્યારે માલિક ધંધો શરૂ કરે છે ત્યારે એ એવી ધારણા ઉપર ચાલે છે કે ધંધો ભવિષ્યમાં લાંબા સમય સુધી ચાલુ રહેવાનો છે. તેથી તેને ચાલુ પેઢીની ધારણા કહેવામાં આવે છે. કોઈ પણ વેપારી જ્યારે ધંધાની શરૂઆત કરે છે ત્યારે એ એવું ઈચ્છે છે કે મારો ધંધો એ વર્ષ સુધી કાયમ માટે એ ચાલુ રહે. અને એ જે ખ્યાલ છે તેને ચાલુ પેઢીની ધારણા તરીકે ઓળખવામાં આવે છે. ખબર કેવી રીતે પડે? તો કાયમી મિલકતો જે છે, કાયમી મિલકતો ખરીદ્યા પછી એને પૂરેપૂરો ખર્ચ ગણીને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખતા નથી, પણ પાકા સરવૈયામાં એને આપણે લખીએ છીએ જે તે મિલકતનો ખર્ચ. અને એમાંથી કારણ કે મિલકત વાપરવાના કારણે જે કોઈ કિંમત ઘટે છે અને બાકીની મિલકત તો આપણી પાસે લાંબા સમય સુધી રહેવાની છે, એટલા માટે પાકા સરવૈયામાં મિલકતમાંથી ઘસારો જે છે એ ઘસારો બાદ કર્યા પછીની કિંમતે દર્શાવાય છે. એ જ રીતે આપણે કોઈ ખર્ચ ચૂકવ્યો છે, આ ખર્ચમાં કેટલીક રકમ એડવાન્સ ચૂકવી છે, જેનો લાભ આપણને મળ્યો નથી, જેની સેવા આપણે લીધી નથી, અને તેમ છતાં આપણે રકમ ચૂકવી દીધી છે, તો આ વર્ષ માટે તેને ખર્ચ ગણી શકાય નહીં. એટલે એ ચૂકવેલ રકમ જેને ખર્ચ તરીકે ચોપડે અત્યારે બતાવેલી છે તેમાંથી અગાઉથી ચૂકવેલ ખર્ચને આપણે માઇનસ કરીએ છીએ, બાદ કરીએ છીએ. અને એ જે અગાઉથી ચૂકવેલ ખર્ચ એ આપણું લેણું છે, અને લેણું હોવાના કારણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવીએ છીએ. દાખલા તરીકે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ તમે ગણતરી કરી અને વીમા પ્રીમિયમના ખર્ચમાંથી બાદ કરો છો અને મિલકત લેણા બાજુ દર્શાવો છો. એવી જ રીતે પ્રસારિત મહેસૂલી ખર્ચ છે તો મહેસૂલી ખર્ચ,
પણ માલિક એવું સમજે છે કે આ ખર્ચનો લાભ લાંબા સમય સુધી મળવાનો છે અને મારો ધંધો ભવિષ્યમાં ચાલવાનો છે, તો એવા ખર્ચને કેટલાક વર્ષો વચ્ચે વહેંચી દેવામાં આવે છે અને જેટલો ખર્ચ માંડી વાળવાનો છે એને આપણે નફા નુકસાનમાં લખીએ છીએ અને જે ખર્ચ હજુ માંડી વાળ્યો નથી એને આપણે પાકા સરવૈયામાં મિલકત નાણાં બાજુ દર્શાવીએ છીએ. એ જ રીતે ઉત્પાદન કરતું એકમ હોય. હવે ઉત્પાદન કરતું એકમ હોય ત્યારે માલની સ્થિતિ જે છે, એક તો કાચો માલ હશે, સંપૂર્ણ પ્રોસેસ થઈ ગયા પછી તૈયાર માલ હશે, કેટલોક માલ એવો છે કે જે ઓલરેડી પ્રોસેસમાં છે, ઉત્પાદનની પ્રક્રિયામાં છે. કેટલીક વખત એમાં કેટલીક પ્રક્રિયા થઈ છે અને કેટલીક પ્રક્રિયા બાકી છે, જેને અર્ધ તૈયાર માલ તરીકે ઓળખવામાં આવે છે. તો એનું જે મૂલ્યાંકન છે, પડતરના ધોરણે એનું મૂલ્યાંકન કરવામાં આવે અને એની ઉપજવા લાયક જે કિંમત છે એના આધારે એનું મૂલ્યાંકન થતું નથી, પણ જે પડતર આવી એ કારણ કે હજુ માલ ઉપર પ્રોસેસ થશે અને એટલા માટે જે એની ખરેખર કોસ્ટ છે એ આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. એ જ રીતે દર વર્ષના અંતે હિસાબી મુદતના અંતે નાણાકીય પત્રકો આપણે તૈયાર કરીએ છીએ. સામાન્ય રીતે નાણાકીય પત્રકો એટલે વેપારનાનું અને પાકું સરવૈયું. એટલે ચાલુ પેઢીની ધારણાના આધારે જ મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ એટલે બે ભાગ પાડ્યા છે. એક વર્ષની અંદરના ખર્ચને મહેસૂલી ખર્ચ, લાંબા ગાળાનો ખર્ચ જેનો લાભ લાંબા સમય સુધી મળવાનું છે, હજુ આવનારા સમયમાં મળવાનું છે અને એટલા માટે એને મૂડી ખર્ચ તરીકે વહેંચવામાં આવે છે. ખાસ ધ્યાનમાં એ લેવાનું કે નીચેના સંજોગોમાં ચાલુ પેઢીની ધારણા ધ્યાનમાં લેવાતી નથી. એક તો ખાસ હેતુ માટે કોઈ ધંધાકીય એકમની સ્થાપના કરી છે. હવે ખાસ હેતુ માટે ધંધાકીય એકમની સ્થાપના કરી હોય, હેતુ પૂર્ણ થાય એટલે ધંધાકીય એકમ બંધ કરી દેવામાં આવે છે. એનું આયુષ્ય લાંબા સમયનું હોતું નથી, તો ત્યાં આ ખ્યાલ લાગુ પડતો નથી. સરકાર દ્વારા કોઈ ઔદ્યોગિક એકમને માંદું જાહેર કરવામાં આવે. માંદું એટલે કે એ કદાચ ટૂંકા ગાળામાં બંધ પણ કરવું પડે, એની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે, તો આવા એકમને પણ આ ખ્યાલ લાગુ પાડી શકાતો નથી. તીવ્ર નાણાકીય મુશ્કેલી અનુભવતા ધંધાકીય એકમો હોય કે કદાચ ટૂંકા ગાળામાં આ એકમો બંધ કરવા પડે, તો તેવા એકમોને આ જે ધારણા છે ચાલુ પેઢીની ધારણા એ લાગુ પડતી નથી. બીજું એક સૂત્રતા કે સુસંગતતાનો ખ્યાલ છે. એક સૂત્રતા કે સુસંગતતાનો ખ્યાલ એ શું સૂચવે છે? આ ખ્યાલ આપણને એવું સૂચવે છે કે હિસાબી પત્રકો જ્યારે તૈયાર કરવામાં આવે છે, હિસાબો જ્યારે તૈયાર કરવામાં આવે છે, એની સાથે જે અહેવાલોની રજૂઆત કરવામાં આવે છે, આ અહેવાલો, આ પત્રકો એ દર વર્ષે એક સરખી નીતિઓ, વિધિઓ અને પદ્ધતિઓનો જ ઉપયોગ કરીને એક સરખી રીતે તૈયાર કરવામાં આવશે. તો જ એની એક સૂત્રતા જળવાઈ શકે, તો જ તમે એની કમ્પેરિઝન કે સરખામણી પણ કરી શકો. આ વર્ષે આ નીતિ કે પદ્ધતિ હોય, આવતા વર્ષે પાછી બદલી નાખીએ, એના પછીના વર્ષે પાછી બદલી નાખીએ, તો આ રીતે હિસાબો તૈયાર કરી શકાય નહીં. હિસાબો જ્યારે આપણે તૈયાર કરીએ છીએ ત્યારે એની એક સૂત્રતા, સુસંગતતા જળવાઈ રહે એટલા માટે જે નીતિઓ છે, વિધિઓ છે કે પદ્ધતિઓનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એ સતત દરેક વર્ષમાં એક સરખી રીતે એનો ઉપયોગ થવો જોઈએ, એક સરખી રીતે એનો અમલ થવો જોઈએ. એક વખત પેઢીએ કે એકમે કોઈ એક હિસાબી પદ્ધતિ નક્કી કરી હોય અને પછીના વર્ષોમાં પાછી બદલી નાખે, તો ભૂતકાળના વર્ષો સાથે આપણે સરખામણી કરી શકતા નથી. નામાના ફાયદામાં આપણે જોયું કે હિસાબોની સરખામણી થઈ શકે છે. ભૂતકાળના હિસાબો સાથે સરખામણી કરવા તો નામું લખીએ છીએ, પણ ભૂતકાળના હિસાબો સાથે સરખામણી કરવા માટે એક સરખી પદ્ધતિ, એક સરખી નીતિઓનો ઉપયોગ કરવો જોઈએ. અને એટલા માટે આ એક સૂત્રતાનો ખ્યાલ છે, એનો જ્યારે ધંધામાં અમલ કરવામાં આવે છે ત્યારે વ્યક્તિગત
પૂર્વગ્રહ, એકાઉન્ટન્ટના જે વ્યક્તિગત પૂર્વગ્રહ હોય, પોતાની વ્યક્તિગત જે ધારણા હોય એ દૂર રહેશે. કારણ કે હિસાબની છે દર વર્ષે એક સરખા નિયમો, એક સરખી પદ્ધતિઓ અને એક સરખી વિધિઓનું પાલન કરેલું છે. એટલે એના વ્યક્તિગત અભિપ્રાય, વ્યક્તિગત બાબતોને ધ્યાનમાં લેવાતી નથી. જે પદ્ધતિઓનો વર્ષો વર્ષ આપણે ઉપયોગ કરીએ છીએ, એક પ્રણાલિકા બી થઈ. આપણે સામાજિક પ્રસંગોમાં જોઈએ છીએ કે ચોક્કસ પ્રણાલિકા પ્રમાણે જ એક કાર્યવાહી થતી હોય. એમ હિસાબો પણ એક ચોક્કસ પદ્ધતિથી તૈયાર થવા જોઈએ. એની પાછળનો તર્ક મિત્રો એટલો જ છે કે હિસાબનીશની વ્યક્તિગત ઈચ્છા પ્રમાણે હિસાબી નીતિઓ, પદ્ધતિઓ કે વિધિઓમાં વારંવાર ફેરફાર કરવાથી નાણાકીય પત્રકોનો ઉપયોગ કરનારનો હિસાબોમાં પછી વિશ્વાસ રહેતો નથી. એટલે વારંવાર ફેરબદલ કરવામાં આવે તો એની ઉપર કોઈને પણ વિશ્વાસ નહીં આવે. તમારા મિત્રોમાં પણ તમે જોઈ શકો છો કે કોઈ વ્યક્તિ વારંવાર બોલીને ફરી જતો હોય તો એનો પણ આપણે વિશ્વાસ કરતા નથી. તો હિસાબો તૈયાર કરવામાં વારંવાર જો પદ્ધતિઓ બદલાવવામાં આવે તો એની એકરૂપતા કેવી રીતે રહી શકે? એના ઉદાહરણ તરીકે જો જોઈએ તો જો કોઈ એક વર્ષમાં આપણે ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણીએ, બીજા વર્ષે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણીએ, પછીના વર્ષે વળી કોઈ ત્રીજી પદ્ધતિથી ઘસારો ગણીએ, તો આ રીતે ઘસારો ગણી શકાય નહીં. કારણ કે તમે જે કોઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો એની અસર સીધી જ મિલકતની કિંમત અને નફા ઉપર થતી હોય છે. એટલે આમ વારંવાર પદ્ધતિઓ બદલવામાં આવતી નથી. એ જ રીતે સ્ટોકનું મૂલ્યાંકન છે. વર્ષના અંતે નહીં વેચાયેલો માલ, જેને આપણે આખર સ્ટોક કહીએ છીએ, આ આખર સ્ટોકની વેલ્યુ અને કિંમત કઈ રીતે નક્કી કરવી? આમ તો ફીફો પદ્ધતિ પણ છે, લીફો પદ્ધતિ પણ છે, સરેરાશ પદ્ધતિ પણ છે, ભારિત સરેરાશ પદ્ધતિ પણ છે. દર વખતે એક ચોક્કસ પદ્ધતિ, જો ફીફોનો ઉપયોગ કરો તો વર્ષો વર્ષ ફીફોનો ઉપયોગ કરો. લીફો પદ્ધતિ પ્રમાણે સ્ટોકનું મૂલ્યાંકન થતું હોય તો લીફો પદ્ધતિ પ્રમાણે કરો. ફીફો મતલબ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે માલ પહેલો આવ્યો છે પ્રથમ જાય. લીફો એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે છેલ્લો માલ ગોદામમાં આવ્યો છે એ પહેલો વપરાશમાં જાય. એટલે આ પણ પદ્ધતિ નિશ્ચિત કરવામાં આવે. એટલે બીજો ખ્યાલ છે એક સૂત્રતા કે સુસંગતતાનો ખ્યાલ. ત્રીજો ખ્યાલ છે સંપાદનનો સિદ્ધાંત, અથવા તો ઉપજ ખર્ચના સંપાદનના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંત આપણને શું શીખવે છે? આ સિદ્ધાંત આપણને એવું શીખવે છે કે ઉપજ અને ખર્ચ માટે ક્યારે સંપાદિત થયેલ ગણાય, એટલે કે ઉપજ અને ખર્ચ ખરેખર ક્યારે મળેલો ગણાય, એ આ સિદ્ધાંત જણાવે છે. આ સિદ્ધાંત મુજબ આવક કે ખર્ચ, જે સમયને લગતી ઉપજ કે ખર્ચ હોય એ સમયની જ આવક કે ખર્ચ ગણવા જોઈએ. મતલબ કે ખર્ચ થયો છે, સેવા લીધી છે, લાભ લીધો છે, પણ ખર્ચ ચૂકવ્યો નથી, મતલબ કે ચૂકવવાનો બાકી છે, તો એને હિસાબોમાં ધ્યાનમાં લેવો જોઈએ. કેટલીક આવક મળી છે, કેટલીક મળવાની બાકી છે. જો મળવાની બાકી હોય તો એને આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ મળવાની આવક તરીકે પ્લસ કરીએ છીએ. એનો તર્ક, એનું કારણ, એનો નિયમ એ આ છે. એટલે એ પછી રોકડ મળે કે ના મળે, ટૂંકમાં મળવાની બાકી છે અથવા ચૂકવવાની બાકી છે, તો એનો ઉપયોગ એને હિસાબો તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવી જોઈએ. આમ ઉપજ કે ખર્ચ જે સમયગાળાને લગતા હોય તે સમયગાળામાં જ તેનું સંપાદન થયેલું છે એમ ગણી શકાય. મતલબ કે આવક હોય તો એ મળવાની બાકી હોય પણ મળેલી આવક તરીકે જ ચોપડે ધ્યાનમાં લેવાય. ખર્ચ થઈ ગયો છે પણ ચૂકવ્યો નથી, એનો લાભ લીધો છે, તો એ ખર્ચ ગણાય જ, અને એટલા માટે ચૂકવવાનો બાકી ખર્ચ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ સિદ્ધાંત મુજબ આવકનું સંપાદન ક્યારે આવક મળેલી ગણાય? કે જ્યારે એ કમાઈ લીધી હોય. કમાઈ લીધી એનો મતલબ કે એ મળી હોય અથવા તો મળવા પાત્ર થઈ હોય તો એ કમાયેલી આવક કહેવાય સંસ્થાની, અને એને
હિસાબોમાં ધ્યાનમાં લેવી. મતલબ કે મળી છે અને હજુ બીજી કેટલીક મળવાની બાકી છે, તો જે મળવાની બાકી છે ભલે રોકડ નથી મળી, ભલે ભવિષ્યમાં મળશે, પણ એ આવક તો છે જ, અને એટલા માટે ચાલુ વર્ષના હિસાબોમાં એને ફરજિયાત ધ્યાનમાં લેવી. અને એ જ રીતે ખર્ચને પણ આપણે ધ્યાનમાં લઈને જે ખર્ચ ચૂકવવાનો બાકી છે એનો પણ સમાવેશ હિસાબોમાં કરવામાં આવે છે. અને આ આવક કે ખર્ચને નોંધવા માટે જે હિસાબી પદ્ધતિઓ છે એ બે છે. એક રોકડના ધોરણે કેશ બેઝિસ પ્રમાણે હિસાબો તૈયાર થાય, અને બીજું છે સંપાદનના આધારે. રોકડના ધોરણે જે છે સામાન્ય રીતે વ્યવસાયિક પ્રોફેશનલ વ્યક્તિઓ જે છે મળેલી રોકડને જ ધ્યાનમાં લે છે, ચૂકવેલ ખર્ચને જ એ ધ્યાનમાં લે છે. એટલે ચૂકવાના બાકી હોય, મળવાના બાકી હોય તો એને સામાન્ય રીતે ધ્યાનમાં લેતા નથી. અને બીજા સંપાદનના આધારે છે જે કંપનીઓ માટે ફરજિયાત છે. એના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે જ્યારે માલનું ઉધાર વેચાણ કરવામાં આવે છે. હવે માલનું ઉધાર વેચાણ આપણે કરીએ છીએ, આપણી પાસેથી માલ ગયો, આવક મળી નથી, રોકડ મળી નથી, તેમ છતાં એ રોકડ આપણને ભવિષ્યમાં મળવાની જ છે, આપણું લેણું છે, અને એમ સમજીને એને ચોપડે નોંધ કરીએ છીએ. એટલા માટે માલનું વેચાણ અંગે જો એડવાન્સ રકમ મળે છે, હવે કોઈ માલના એડવાન્સ માલ પેટે જો એડવાન્સ રકમ મળે તો એડવાન્સ મળેલી રકમ પણ એ આપણી આવક ગણાતી નથી, કારણ કે જ્યાં સુધી આપણે માલનું વેચાણ ન કરીએ ત્યાં સુધી એ મળેલી રકમ જે છે એ મળેલી રકમને સંપાદિત આવક કહી શકાય નહીં. મને માલ પેટે એડવાન્સ રકમ 5,000 મળ્યા છે, પણ જો મેં માલનું વેચાણ ન કર્યું હોય તો આ મળેલી રકમ એ ચોપડે મારા દેવા તરીકે જશે. પણ જે દિવસે હું માલ મોકલું છું, એનું બિલ બનાવું છું, ત્યારે જ આ રકમ એ મારી સંપાદિત આવક તરીકે ઓળખી શકાય. ચોથો ખ્યાલ છે મિત્રો, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી જે છે, IASC જેને કહેવાય છે, અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા, એમણે ચાલુ પેઢીનો જે ખ્યાલ છે તે એકસૂત્રતા અને સંપાદન એ ત્રણને મૂળભૂત હિસાબી ધારણાઓ તરીકે ગણાવેલી છે. ચોથો છે હિસાબી એકમ કે ધંધાનું માલિકથી અલગ અસ્તિત્વનો ખ્યાલ. માલિક અને ધંધો હિસાબી દ્રષ્ટિએ બંને અલગ છે, અને એટલા જ માટે આ ખ્યાલ એવું સૂચવે છે કે માલિકે પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે, પોતાના ઘર માટે, પોતાના ઘરમાં જે કોઈ ખર્ચ કર્યા છે એ ખર્ચની નોંધ કે એ આવકની નોંધ ધંધાના ચોપડામાં કરવામાં આવતી નથી. ધંધાના ચોપડામાં ફક્ત અને ફક્ત ધંધાના જ વ્યવહારોની નોંધ ગણાય છે, એ જ વ્યવહારો નોંધવામાં આવે છે. ભલે માલિકનો પોતાનો આ ધંધો છે, તેમ છતાં માલિકના અંગત જે વ્યવહારો છે એ અંગત વ્યવહારો પેઢીના ચોપડે નથી નોંધાતા, અને એનું મૂળ જે કારણ છે એ આ અલગ અસ્તિત્વનો ખ્યાલ છે. કેટલાક લેખકો દ્વારા ધંધાકીય એકમ અથવા અલગ એકમ અથવા એકમના ખ્યાલ તરીકે પણ આને ઓળખાવે છે. આ ખ્યાલ જે છે, અનુમાન એવું છે કે હિસાબી એકમ અને તેનો માલિક કરતાં અલગ અસ્તિત્વ ધરાવે છે. ધંધાકીય એકમ એના માલિક કરતાં ટૂંકમાં અલગ અસ્તિત્વ ધરાવે છે. આ સિદ્ધાંત મુજબ ફક્ત ધંધાના વ્યવહારો જ ધંધાકીય ચોપડે લખાય છે, એના અંગત વ્યવહારો ચોપડે લખાતા નથી. દાખલા તરીકે આ અલગ વ્યક્તિત્વના સિદ્ધાંતના આધારે જ માલિક જ્યારે ધંધામાં રોકાણ કરે છે તો તમને ખ્યાલ છે કે ધંધાનો માલિક રોકડ લાવીને ધંધો શરૂ કરે છે ત્યારે આપણે નોંધ કરીએ છીએ રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. એટલે કે માલિકે ધંધામાં જે રોકાણ કર્યું છે એ મૂડી તરીકે
ચોપડે નોંધવામાં આવે છે. ભાગીદારી પેઢી હોય તો આપણે આ રીતે નોંધીશું: એક્સની મૂડી આટલા રૂપિયા, વાયની મૂડી આટલા રૂપિયા, ઝેડની મૂડી આટલા રૂપિયા. આમ દરેકના વ્યક્તિગત ખાતે મૂડી તરીકે એ રકમ નોંધાય છે. અને આ મૂડી એ ધંધાકીય એકમ માટે તો એક પ્રકારનું દેવું જ છે. ભલે ધંધાના માલિકે રોકાણ કર્યું છે, પણ ધંધા માટે તો એક જવાબદારી છે. અને જવાબદારીના ભાગરૂપે આપણે મૂડી દેવા બાજુ, જવાબદારી બાજુ એને નોંધતા હોઈએ છીએ. એ જ રીતે જ્યારે માલિકના અંગત વ્યવહારો માટે ધંધામાંથી કોઈ રકમ ચૂકવાય છે, પોતાના પુત્રની કોલેજ ફીના 5,000 રૂપિયા ભર્યા, તમને ખ્યાલ છે કે એની આમનોંધ આપણે શું કરીએ છીએ? ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો ધંધામાંથી રોકડ જાય છે એટલે આપણે જમા કરીએ છીએ, પણ એ માલિક માટેનો ખર્ચ પુત્રની કોલેજ ફી તરીકે આપણે ચોપડે નોંધતા નથી. આપણે એને ઉપાડ તરીકે નોંધીએ છીએ. અને આ ઉપાડ એ અંતે એને મૂડીનો ઘટાડો સૂચવે છે. એટલે ધંધાકીય એકમના માલિકના અંગત ખર્ચ માટે જો ધંધામાંથી રકમ જતી હોય તો જે ઉપાડ ખાતે આપણે લખીએ છીએ એ ઉપાડ ખાતે લખવાનું મૂળ કારણ, મૂળ ખ્યાલ જે છે એ ખ્યાલ આ છે. કરારના આધારે જ્યારે ભાગીદારી પેઢી ભાગીદારોની મૂડી ઉપર વ્યાજ આપે છે, તો જો એ મૂડી બીજે મૂકી હોત તો વ્યાજ મળે, અને એ જ મૂડીનો ધંધામાં ઉપયોગ થયો છે, ધંધાએ એનાથી જ નફો કર્યો છે, તો ધંધાકીય એકમ ભાગીદારોની કે માલિકની એ મૂડી ઉપર વ્યાજ ચૂકવે છે. એટલે મૂડીમાં વ્યાજ આપણે પ્લસ કરીએ છીએ અને ધંધાનો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતે લખીએ છીએ. જો મૂડી પર વ્યાજ ચૂકવે છે તો માલિકે કરેલા ઉપાડ ઉપર વ્યાજ વસૂલ પણ કરવામાં આવે છે. અને એક જ ધંધાકીય એકમની અલગ અલગ બ્રાન્ચીસો હોય છે, સ્વતંત્ર શાખા હોય છે, ત્યારે દરેક શાખા પોતાના અલગ કાચા સરવૈયા તૈયાર કરે છે. ભલે એક જ માલિકની બ્રાન્ચીસ છે, તેમ છતાં એ અલગ અલગ એકમ છે અને અલગ અલગ એકમ એ પોતાના હિસાબો, પોતાના બેલેન્સ શીટ જુદા તૈયાર કરતી હોય છે. સમજવાની વાત એ છે મિત્રો આ ખ્યાલમાં કે એકાકી પેઢી છે, ભાગીદારી પેઢી છે, કંપની છે, સોસાયટી છે, મંડળી છે, કાયદાકીય રીતે આ બધાને એક વ્યક્તિ તરીકેનો સમાવેશ આપણે કર્યો છે. એક વ્યક્તિ તરીકે એને સમજવામાં આવે છે. તેમ છતાં એકાકી વેપારી અને ભાગીદારી માટે ખ્યાલ અને કાયદો, ભારતીય કાયદો અને ખ્યાલ બે જુદો પડે છે. ખ્યાલ અલગ અસ્તિત્વની વાત કરે છે કે ભાઈ માલિકની પોતાની વ્યક્તિગત બાબતો અને ધંધો બંને હિસાબી દૃષ્ટિ અલગ છે. પણ જો આ ધંધાકીય એકમ વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી નુકસાન કરે છે, તો એ નુકસાન ભરપાઈ કરવા માટે માલિકોએ પોતાની અંગત મિલકતો વેચીને એ દેવું ભરપાઈ કરી આપવું પડે છે. ત્યાં માલિક એવું કહી શકતો નથી કે ભાઈ આ મારી વ્યક્તિગત મિલકતો છે માટે હું ધંધાના દેવામાં નહીં ઉપયોગ કરી શકું, તો એવું ચાલતું નથી. કાયદો ત્યાં એવું કહે છે કે એની અંગત મિલકતોમાંથી એણે દેવું ભરપાઈ કરવું પડે. પાંચમો ખ્યાલ છે મિત્રો, પાંચમો ખ્યાલ છે નાણાકીય માપનો ખ્યાલ, મની મેઝરમેન્ટ કન્સેપ્ટ. નાણાકીય માપનો ખ્યાલ એટલે શું? તો હિસાબોમાં આપણે જે કોઈ વ્યવહારો કરીએ છીએ એ બધા જ વ્યવહારોને આપણે નાણાકીય એકમમાં રજૂ કરીએ છીએ. કોઈ ચોક્કસ જથ્થામાં માલ ખરીદ્યો હોય, ચોક્કસ સંખ્યામાં ફર્નિચર ખરીદ્યું હોય, તો માલનો જથ્થો આપણે નથી બતાવતા, ફર્નિચરની સંખ્યા ત્યાં નથી બતાવતા. એ ફર્નિચરની જે વેલ્યુ છે એ વેલ્યુને આપણે ચોપડે દર્શાવીએ. માલની જે કિંમત છે એ કિંમતને આપણે ચોપડે દર્શાવીએ. એટલે કે એ જથ્થાનું જે નાણાકીય મૂલ્ય છે, એ ફર્નિચરનું જે નાણાકીય મૂલ્ય છે, એનું જે નાણાંનું માપ છે, કે એક બેન્ચીસ છે તો એના 2500 રૂપિયા છે,
તો એ બેન્ચીસ 1 નંગ છે, પણ એની વેલ્યુ, એનું નાણાકીય માપ એ 2500 રૂપિયા છે. માટે આપણે ચોપડે ફર્નિચર ખાતે 2500 રૂપિયા લખીએ છીએ. એટલા માટે હિસાબો લખવાના હેતુ માટે નાણાંને એક સામાન્ય માપદંડ તરીકે આપણે સ્વીકાર્યો છે, અને એટલા જ માટે એ સામાન્ય માપદંડ એ નાણું છે, અને બધા જ લોકો, બધા જ વ્યવહારો આ માપના આધારે નાણાકીય રૂપમાં એની નોંધ કરવામાં આવતી હોય છે. હિસાબો માટે મિલકતો અને જવાબદારીઓ તથા ઉપજ અને ખર્ચનું જે આર્થિક મૂલ્ય છે એ જ આપણે ચોપડે દર્શાવીએ છીએ. એક માણસ આપણા ત્યાં એનો શારીરિક શ્રમ કે માનસિક શ્રમ આપે છે, આપણે એની સેવા લઈએ છીએ, અને એ જે સેવા લઈએ છીએ એનું આપણે મૂલ્ય ચૂકવીએ છીએ પગારના રૂપમાં. તો ચોપડે પગાર તરીકે 20,000 કે 25,000 કે 10,000 એ રકમ લખીએ છીએ. એટલે એની સેવાનું જે માપ છે એ નાણાકીય મૂલ્ય છે, નાણાકીય એકમ છે, અને એમાં આપણે ચોપડે એની નોંધ કરીએ છીએ. જે વ્યવહારો નાણાંના માપદંડ દ્વારા માપી શકાય નહીં તેને હિસાબોમાં રજૂ કરી શકાય નહીં. ભાગ 1ના પ્રથમ ચેપ્ટરમાં બી આ બાબતો તમે શીખ્યા છો. બીજા ચેપ્ટરમાં બી એનો ઉલ્લેખ થયેલો છે. સરળ અર્થમાં કહું તો જે આર્થિક વ્યવહારો છે, જે વ્યવહારોનું નાણાકીય મૂલ્ય છે, નાણાંમાં આંકી શકીએ છીએ, એની જ નોંધ ચોપડે થાય છે. જે વ્યવહારોનું નાણાકીય મૂલ્ય આંકી શકાતું નથી, જેને તમે નાણાંમાં વ્યક્ત કરી શકતા નથી, એ વ્યવહારો ધંધાને અસર કરતા હોવા છતાં પણ દોસ્તો ચોપડે નોંધી શકતા નથી. અને એટલે આપણે એને કહીએ છીએ બિનઆર્થિક વ્યવહારો. જેનું નાણાકીય મૂલ્ય છે, નાણાંમાં રજૂ કરી શકાય છે, એને જ આપણે આર્થિક વ્યવહાર તરીકે ચોપડે નોંધીએ છીએ. આ ખ્યાલની મર્યાદા જે છે એ છે કે કેટલીક બાબત કે ઘટનાઓ જે ધંધાને અસર કરતી હોય છે, અને તેમ છતાંય એને નાણાંના માપમાં રજૂ ન કરી શકતા હોવાના કારણે ચોપડે દર્શાવતા નથી. કોઈક સક્ષમ મેનેજર, કોઈ સક્ષમ કર્મચારી એકમ છોડીને જતો રહે છે, તો એ માણસના જવાથી, એ મેનેજરના જવાથી ધંધાની આર્થિક અસર થતી હોય છે. ક્યાંક વેચાણ પણ ઘટે છે, ક્યાંક બીજા પ્રકારનું પણ નુકસાન થાય, અને તેમ છતાં એ માણસના જવાથી આટલું નુકસાન થયું એવું ચોપડે આપણે રજૂ કરી શકતા નથી. અને બીજી મર્યાદા કે નાણાંનું જે મૂલ્ય છે એ વખતો વખત બદલાતું રહે છે, પરંતુ જ્યારે વ્યવહારોની આપણે નોંધ કરીએ છીએ હિસાબી ચોપડે, ત્યારે જે તારીખે એ નાણાંની વેલ્યુ, એ નાણાંનું જે મૂલ્ય છે એ જ મૂલ્યથી આપણે ચોપડે નોંધ કરીએ છીએ. કારખાનામાં કારીગરોની હડતાલ પડે, સક્ષમ સંચાલક રાજીનામું આપીને ચાલ્યા જાય તો અસર થાય છે, પણ ચોપડે આપણે એની નોંધ કરી શકતા નથી. મિત્રો, છઠ્ઠો ખ્યાલ, હિસાબી સમયનો ખ્યાલ. હિસાબી સમયનો ખ્યાલ એ એવું સૂચવે છે, આમ તો આ ખ્યાલ એ ચાલુ પેઢીના ખ્યાલ સાથે બી સંકળાયો છે. ધંધો ભવિષ્ય લાંબા સમય સુધી ચાલવાનો છે. તમે ક્યાંય એવું જોયું કે કોઈ વ્યક્તિનો ધંધો 5 વર્ષ સુધી ચાલવાનો હોય અંદાજિત, કે એની ઈચ્છા હોય, અથવા જ્યારે ધંધો પૂર્ણ થાય, સમય એનો પૂરો થઈ જાય, ધંધો બંધ કરે ત્યારે જ એ હિસાબો કરે, એવું ક્યાંય જોયું છે ખરા? કે ભાઈ 5 કે 7 કે 10 વર્ષ આપણે ધંધો ચલાવ્યો, હવે બંધ કર્યો, તો આ 10 વર્ષના અંતે આપણે શું કમાયા, કેટલો નફો થયો, એવું કોઈ વેપારી પ્રયત્ન કરે છે? ના. મિત્રો, દરેક ધંધાકીય એકમ, દરેક વેપારી વર્ષ પૂરું થાય ત્યારે એના હિસાબો તૈયાર કરીને નફો નુકસાન શોધવા એ પ્રયત્ન કરે છે. એટલે દરેક વર્ષ 12 મહિનાના અંતે એ હિસાબો તૈયાર કરે છે. સામાન્ય રીતે આપણા ત્યાં હિસાબી વર્ષ જે છે એ હિસાબી વર્ષ એ 12 માસનું છે.
અને આ 12 માસના હિસાબો તૈયાર કરે છે. 5મા પ્રકરણમાં તમને ખ્યાલ છે, તારીખ 31/3/2016 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. તો આ પૂરા થતા વર્ષનું આખા વર્ષની જે સ્થિતિ છે એ પરિણામ આપણને બતાવે છે. અને એટલા માટે હિસાબી સમયનો ખ્યાલ કે ભાઈ હિસાબો કેટલા સમયના તૈયાર કરવા, તો 12 માસના હિસાબો સામાન્ય રીતે તૈયાર થતા હોય છે. મિત્રો, એક પ્રશ્ન અહીંયા એ પણ ઉદ્ભવે કે 12 માસના કેમ? તો 12 માસના હિસાબો એટલા માટે કે ઋતુઓની અસર ધંધાકીય એકમ ઉપર થતી હોય છે. અને એટલા માટે 12 મહિનાની અંદર 3 ઋતુઓનો સમાવેશ થતો હોવાના કારણે 3 ઋતુઓનો સમાવેશ થાય છે. એટલા માટે હિસાબી સમય એ 12 માસનું છે. તેમ છતાં કંપનીઓ પોતાની જરૂરિયાત મુજબ ત્રિમાસિક, જેને આપણે ક્વાર્ટરલી કહીએ છીએ, ત્રિમાસિક હિસાબ તૈયાર કરે છે. કારણ કે કાયદાકીય રીતે એને 3 માસના પરિણામ જે છે હિસાબોના, એ પરિણામ એ જાહેર કરવાના હોય છે. બાકી તો આ ખ્યાલ મુજબ 12 મહિનાના અંતે દરેક ધંધાકીય એકમ એના વાર્ષિક હિસાબો તૈયાર કરે છે. 7મો ખ્યાલ છે પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. પૂર્ણ રજૂઆતનો ખ્યાલ એટલે કે કેટલાક લેખકો દ્વારા આ ખ્યાલને રજૂઆતનો ખ્યાલ પણ કહ્યો છે, અથવા તો ઉલ્લેખનો ખ્યાલ પણ કહ્યો છે. પૂર્ણ ઉલ્લેખનો ખ્યાલ પણ કેટલાકે કહ્યો છે. આ ખ્યાલ મુજબ જ્યારે વેપારી એના નાણાકીય પત્રકો તૈયાર કરે છે, એ પત્રકો તૈયાર કરતી વખતે જરૂરી બધી જ માહિતી, મહત્વની બધી જ માહિતીની પૂર્ણ રીતે એ રજૂઆત કરવાની છે, પૂર્ણ ઉલ્લેખ કરવાની વાત છે. કારણ કે નાણાકીય પત્રકોનો અનેક વર્ગના લોકો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, આ જે ઉપયોગ કરે છે એ ઉપયોગ કરતા એના આધારે આર્થિક નિર્ણયો લે છે. તો તે લોકો યોગ્ય રીતે આર્થિક નિર્ણયો લઈ શકે એટલા માટે એને સંબંધિત બધી જ માહિતી હિસાબોમાં રજૂ કરવી પડે. અને એટલા માટે તમને જો ખ્યાલ હોય તો કંપની એના હિસાબો રજૂ કરે છે ત્યારે પૂર્ણ માહિતી આપવા માટે કેટલાક પરિશિષ્ટના માધ્યમથી એ પૂરેપૂરી રજૂઆત કરે છે. સામાન્ય રોકાણકારના હિતને લગતી કોઈ પણ મહત્વની બાબત હોય તો એ નાણાકીય પત્રકમાં રહી ન જવી જોઈએ, કે જાણી જોઈને છુપાવવાની પણ નથી. કેટલીક વખત સંચાલકો છુપાવવાનો પ્રયત્ન કરે, પણ ખ્યાલ એવું સૂચવે છે કે રોકાણકારના હિતોને ક્યાંય નુકસાન ન થાય એટલા માટે, કારણ કે એ લોકો નિર્ણય લેતા હોય છે, એટલે જે કોઈ માહિતીની જરૂરિયાત છે એ માહિતી એણે રજૂ કરવાની છે. મહત્વતાનો ખ્યાલ આપણને એ સમજાવે છે કે પૂર્ણ રજૂઆતના ખ્યાલ મુજબ જેમ બધી જ માહિતી, મહત્વની બાબતો છે, એ મહત્વની બાબતો ચોપડે રજૂ કરવી. મતલબ એ થયો કે જે બાબત મહત્વની નથી, ભલે ખર્ચ છે, પણ જો મહત્વની ના હોય તો એને અલગ બતાવવાની જરૂર નથી. દાખલા તરીકે નોટબુક છે તો નોટબુકના 50 પાના વપરાય છે, નોટબુકનો ખર્ચ થયો, તો બાકીના 50 પાના વપરાય કે 100 પાના વપરાયા વિનાના હોય તો એ સંસ્થાની મિલકત છે, પણ એને કંઈ આપણે સ્ટોક તરીકે બતાવતા નથી, એને સ્ટેશનરી ખર્ચ ગણી જ લઈએ છીએ. તો જે બાબતને રજૂ કરવાની છે, જે મહત્વની છે, દાખલા તરીકે છૂટા ઓજારો છે તો છૂટા ઓજારોમાં કંઈ બધા અલગ અલગ બતાવતા નથી. એ બધાને છૂટા ઓજારોના મથાળા નીચે એની જે કોઈ કુલ કિંમત થાય એ ત્યાં બતાવવાની છે. જ્યાં જરૂર પડે ત્યાં જે તે મિલકતોની અલગ અલગ કિંમતો બતાવવાની છે, એને અલગ અલગ બતાવવાની છે. આમ મહત્વતાને ધ્યાનમાં લઈને કઈ બાબતને સ્પષ્ટ રીતે રજૂ કરવી જરૂરી છે એ બાબતની રજૂઆત પણ થવી જોઈએ. દૂરદર્શિતા, ડાપણ કે શાણપણનો ખ્યાલ. મેં હમણાં વાત કરી મિત્રો કે વાર્ષિક હિસાબોના દાખલામાં આખર સ્ટોકની બજાર કિંમત અને મૂળ કિંમત, આપણે બેમાંથી જે ઓછી કિંમત હોય લઈએ છીએ. એનો ઉકેલ અહીંયા છે.
ખ્યાલ કે સિદ્ધાંત એવું કહે છે કે એકાઉન્ટ્સની અંદર સંભવિત નુકસાન હોય તો સંભવિત નુકસાનની જોગવાઈ ચોપડે કરવામાં આવે છે. સંભવિત આવક હોય તો એને ધ્યાનમાં લેવાતા નથી. એટલે કે સંભવિત નુકસાન છે તો એ માટે જાગૃત થવાનું છે, શાણપણ દાખવવાનું છે, દૂરદર્શિતાનો વિચાર કરવાનો છે. અને એટલા માટે નાણાકીય પત્રકો જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે આ દૂરદર્શિતાના ખ્યાલને ધ્યાનમાં લઈને જો સંભવિત નુકસાન હોય તો એને ધ્યાનમાં લઈને ચોપડે એનો ઉલ્લેખ કરવામાં આવે. દેવાદાર વટાવ અનામત, ગાલખાદ અનામત એ આના ઉદાહરણ છે. સ્ટોકની કિંમતમાં બજાર કિંમત અને મૂળ કિંમત, તો જે ઓછી કિંમત છે એ લેવામાં આવે છે. જો લેણદાર વટાવ અનામત છે, લેણદાર વટાવ અનામત એટલે કે ચોક્કસ સમયમાં લેણદારોને નાણાં ચૂકવી દઈએ તો આપણને વટાવ મળશે. આ સંભવિત આવક છે. તો લેણદાર વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવતી નથી, કારણ કે સંભવિત આવકને ચોપડે ધ્યાનમાં લેવાતો નથી. પણ દેવાદાર વટાવ અનામત કે આપણા દેવાદારો નિશ્ચિત સમયમાં નાણાં ચૂકવશે તો આપણે એમને કેશ ડિસ્કાઉન્ટ આપવું પડશે. આ સંભવિત ખર્ચ થશે અને દેવાદાર વટાવ અનામતના નામે એની જોગવાઈ ચોપડે આપણે કરતા હોઈએ છીએ. આમ દૂરદર્શિતાનો જે ખ્યાલ છે, શાણપણનો જે ખ્યાલ છે એ સંભવિત નુકસાનને ચોપડે અસર આપવાની વાત કરે છે. 10મો પડતરનો ખ્યાલ છે. પડતરના ખ્યાલ મુજબ હિસાબી ચોપડે જ્યારે વ્યવહારોની નોંધ થાય છે ત્યારે એ નાણાકીય પડતરના આધારે જ નોંધ થશે. એક જમીન 5 લાખની કિંમતમાં ખરીદવામાં આવી છે. 5 લાખ રૂપિયા આપણે ચૂકવ્યા છે. ભલે એ જમીનની કોસ્ટ 3 લાખ રૂપિયા હોય તો 3 લાખ આપણે ચોપડે નથી લખતા. 7 લાખ રૂપિયાની કિંમત હોય તો 7 લાખ રૂપિયા પણ આપણે નથી લખતા. 5 લાખ રૂપિયા આપણે ચૂકવ્યા છે એ આપણી નાણાકીય પડતર છે અને એ જ પડતર ચોપડે ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે મન ફાવે તેવી કિંમતે વ્યવહારોની નોંધ ચોપડે કરવામાં આવતી નથી. આ બાબતનો ખ્યાલ, એ પડતરનો ખ્યાલ આપણને સમજાવે છે. અને છેલ્લો ખ્યાલ છે વ્યવહારની બેવડી અસરનો ખ્યાલ, દ્વિઅસરનો ખ્યાલ. દ્વિનોંધીનામા પદ્ધતિ પ્રમાણે દરેક વ્યવહારની 2 અસર આપવામાં આવે છે. અને 2 અસર આપવામાં આવે છે, એક ઉધાર અને એક જમા. જેટલી રકમ ચોપડે આપણે ઉધાર કરીએ છીએ એટલી જ રકમ ચોપડે જમા કરીએ છીએ. અને પરિણામે એની ખતવણી થાય ત્યારે પણ કોઈ એક ખાતામાં જેટલી રકમ ઉધાર થાય છે બીજા અન્ય કોઈ ખાતામાં એટલી જ રકમ જમા થાય છે. અને એનો સારાંશ કાઢીએ છીએ, બાકીઓ શોધીએ છીએ, કાચું સરવૈયું તૈયાર કરીએ છીએ. અને કાચું સરવૈયું સરખી અસર આપેલી હોવાના કારણે કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા સરખા થાય છે. પાકું સરવૈયું પણ તમે જુઓ તો પાકા સરવૈયાના પણ બંને બાજુના સરવાળા સરખા થાય છે. અને એ સરવાળા સરખા થવાનું એક કારણ એ છે કે દ્વિનોંધીનામા પદ્ધતિ પ્રમાણે દરેક વ્યવહારની બેવડી અસર આપેલી હોય છે. એક લાભ લેનારનું ખાતું હોય છે, એક લાભ આપનારનું ખાતું હોય છે. આપનારનું ખાતું આપણે જમા કરીએ છીએ, લેનારનું ખાતું આપણે ઉધાર કરીએ છીએ. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા, બંને બાજુ સરખી રકમો નોંધાય છે. આમ બેવડી અસરના કારણે પેલું સમીકરણ પણ તમને યાદ છે, A ઇઝ ઇક્વલ ટુ C પ્લસ L. C એટલે કેપિટલ, L ફોર લાયબિલિટી, એના બરાબર એસેટ્સ થાય છે. અને એટલા માટે સમીકરણ, કોઈ પણ દ્વિનોંધીનો વ્યવહાર હોય તો સમીકરણ ઇક્વલ જ થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણનો અભ્યાસ તો કર્યો. હવે જે બાબતોનો અભ્યાસ કર્યો છે એને લગતા કેટલાક વિકલ્પો તમારી સમક્ષ હું મૂકું છું. એ વિકલ્પોમાંથી સાચો જવાબ તમને જે લાગે એ મનમાં વિચારો. એના આધારે કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એનો આપણને ખ્યાલ આવશે. વિકલ્પ નંબર 1, ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દર વર્ષે સ્ટોકનું મૂલ્યાંકનની પદ્ધતિ બદલવી ન જોઈએ. એના વિકલ્પો છે: A, મહત્વતા, B, પડતર,
સી એક સૂત્રતા અને ડી દ્વિઅસર. વિચારો, આમાંથી સાચો જવાબ સી એક સૂત્રતા આવશે. બરાબર. હવે બીજા વિકલ્પ તરફ જઈએ. ખાલી જગ્યાના ખ્યાલના આધારે કાયમી મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે. ખાલી જગ્યાના ખ્યાલના આધારે કાયમી મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે. વિકલ્પ એ મહત્વતા, બી નાણાકીય માપ, સી હિસાબી એકમ, ડી ચાલુ પેઢી. વિચારો, આન્સર છે ડી ચાલુ પેઢી. ત્રીજો વિકલ્પ જોઈએ. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ વાર્ષિક હિસાબો બનાવતી વખતે માર્ચ મહિનાનો પગાર એપ્રિલ મહિનામાં ખરેખર ચૂકવાય તો પણ માર્ચ મહિના માટે ચૂકવવાના બાકી પગાર તરીકે નોંધાશે. વિકલ્પ એ સંપાદન, વિકલ્પ બી પડતર, વિકલ્પ સી નાણાકીય માપ, વિકલ્પ ડી દ્વિઅસર. તો અહીંયા કયો જવાબ આવશે? અહીંયા વિકલ્પ એ આવશે, સંપાદન. ચોથા વિકલ્પ પ્રશ્ન તરફ જઈએ. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ માલિકના અંગત મુસાફરી ખર્ચ માટે પેઢીમાંથી ચૂકવેલ રકમ પેઢી માલિકના ઉપાડ ખાતે ઉધાર કરશે. કયા ખ્યાલ મુજબ? તો વિકલ્પ એ મહત્વતા, બી હિસાબી એકમ, સી હિસાબી સમય અને ડી દ્વિઅસર. આ ચારે જવાબોમાંથી સાચો જવાબ કયો આવશે? બી હિસાબી એકમનો ખ્યાલ અસ્તિત્વમાં આવે છે. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર પ્રામાણિક, મહેનતુ અને હોશિયાર કામદારોનો સમૂહ ફાયદાકારક હોવા છતાં તે અંગેની હિસાબી નોંધ પેઢીના ચોપડે થતી નથી. વિકલ્પ એ મહત્વતા, વિકલ્પ બી પૂર્ણ રજૂઆત, વિકલ્પ સી નાણાકીય માપ, વિકલ્પ ડી દ્વિઅસર. તો અહીંયા કયો જવાબ આવશે? વિકલ્પ સી નાણાકીય માપ એ એનો સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, વંદે ગુજરાત ચેનલના માધ્યમથી મને એટલે કે મુકેશ પટેલને તમારી સાથે વાતચીત કરવાની એક તક બાયસેગ સ્ટુડિયોએ પૂરી પાડી છે. એ બદલ બાયસેગ સ્ટુડિયોનો, રાજ્ય સરકાર, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો હું આભાર વ્યક્ત કરું છું. અને બાળકોને આટલી ખૂબ સુંદર સગવડ રાજ્ય સરકાર દ્વારા એ પૂરી પાડવામાં આવી છે કે જેના કારણે એ બાળકો પણ આ નામાના વિષયને સરળતાથી સમજી શકે.